ફિલ્મોમાં જોયેલી કહાણી વાસ્તવિકતા બની છે। ફિલ્મ 3 ઇડિયટમાં ક્લાઇમેક્સમાં જોયું હશે કે કેવી રીતે આમિર ખાન વિડિયો કોલના માધ્યમે બાળકની ડિલિવરી કરાવે છે। બરાબર આવી જ ઘટના મુંબઈના રામ મંદિર રેલવે સ્ટેશન પર બની। મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી। ત્યાં કોઈ મેડિકલ સેવા ઉપસ્થિત નહોતી, પરંતુ બાદમાં જે થયું તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા। મુંબઈના રામ મંદિર રેલવે સ્ટેશન પર ગઈકાલે મોડી રાત્રે બનેલી ઘટનાની જોરદાર ચર્ચા થઈ રહી છે। રેલવે સ્ટેશન પર લગભગ 1 વાગ્યાની આસપાસ એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેને પગલે લોકલ ટ્રેનમાં અંધાધૂંધી મચી ગઈ હતી અને કોઈને ખબર નહોતી કે શું કરવું। પછી ભીડમાંથી એક માણસ આગળ આવ્યો અને કોઈ તબીબી અનુભવ ન હતો, છતાં હિંમતભેર મહિલાનો જીવ અને તેના બાળકની ડિલિવરી કરાવી બંનેને બચાવી લીધા। તો ઘટનાના સાક્ષી મનજીત ઢિલ્લોએ સોશિયલ મીડિયા પર આ આખો વિડીયો શેર કર્યો। તેણે લખ્યું કે તે ક્ષણે એવું લાગ્યું કે ભગવાને પોતે આ ભાઈને ત્યાં મોકલ્યો છે। મળતી માહિતી મુજબ મહિલા ગંભીર હાલતમાં હતી। બાળક અડધું બહાર નીકળી ગયું હતું, પરંતુ તે માણસે તરત જ ટ્રેનની ઇમરજન્સી ચેન ખેંચીને ટ્રેન રોકી અને મદદ કરી। તે ગભરાઈ ગયો હતો, પરંતુ તેના હૃદયમાં એક જ વિચાર હતો કે મારે કોઈક રીતે આ માતા અને બાળકનો જીવ બચાવવો પડશે। મહત્વનું છે કે ઘટના સ્થળે હાજર લોકોએ ઘણા ડોક્ટર્સને ફોન કર્યા, પરંતુ એમ્બ્યુલન્સ મોડી પડી। અંતે એક મહિલા ડોક્ટરે વિડીયો કોલ દ્વારા આખી પ્રક્રિયા સમજાવી અને તેમના માર્ગદર્શન હેઠળ ડિલિવરી સફળ રહી અને માતા અને બાળકનો જીવ બચી ગયો। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જો આ માણસ ત્યાં ન હોત તો તે માતા અને બાળક બંને મૃત્યુ પામ્યા હોત। ત્યારબાદ લોકોએ માતા અને બાળકને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એક યુઝરે લખ્યું કે આજકાલ આવા સારા લોકો મળવા દુર્લભ છે। બીજાએ લખ્યું, હીરો એ છે જે યોગ્ય સમયે માનવતા બતાવે છે। ઘટના જાણીને સોશિયલ મીડિયા પર બધા જ યુઝર્સ માતા અને બાળકનો જીવ બચાવનાર વ્યક્તિના વખાણ કરી તેને સલામ કરી રહ્યા છે।